અત્યારે જગાડવાની વાત કરવાની છે ભોજન સમયે, અને બપોરના સમયે સુવાની વાત આવે અને એમાં સાહેબ કે બધા જાગો એમ. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજની હાજરીમાં દિવ્ય સંગીતિ પર્વ થયેલું અને એમાં પહેલા પ્રસંગ એવો બનેલો, પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ જ્યારે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય બોલાવે તો એમને ગમે ત્યાં હોય 2 વખત જય બોલાવે. અને કદાચ એવું પણ બન્યું હોય કે ક્યારેક બેસતા હોય સેવકોનો હાથ પકડેલો હોય અને જે સમય જય આવે તો હાથ છોડાવીને પણ સ્વામીએ જય બોલાવી છે. ક્યારેક ઠાકોરજી આત્મા હોય એ સમયની અંદર પણ સ્વામીએ ગમે તે પરિસ્થિતિમાં હોય અને સ્વામીએ હંમેશા 2 વખત જય બોલાવતા. એટલે એક વખત એવો પ્રશ્ન પૂછે, સ્વામી આમ તમે ભૂલાઈ જાય એટલે એવું કહે કે ના ના, દરેકનો મહિમા છે. પણ એક વખત સ્વામી જય બોલાવતા તેમાં સ્વામી એવી વાત કરેલી, સ્વામી કે સુવર્ણ કાર્યકર મહોત્સવની જય. હકીકતમાં શું હતું? કાર્યકર સુવર્ણ મહોત્સવ. તો સ્વામી એવી વાત કરી કે સુવર્ણ કાર્યકર મહોત્સવની જય. એટલે સ્વામીએ સભામાં વાત કરી એટલે પછી સેવકો બધા રૂમમાં આવ્યા એટલે બધા બાપાને વાત કરી, બાપા તમે તો આજે થોડી જયમાં ભૂલ કરી નાખી. એ કે આમ કાર્યકર સુવર્ણ મહોત્સવ, કારણ કાર્યકરને 50,000 તો તમે એ વાત કરી સુવર્ણ કાર્યકર. તો બ્રહ્મને એમ છે કે વાત તો સાચી જ છે ને, કાર્યકર પણ સુવર્ણ જેવા છે ને. એ સમયે સ્વામી એકદમ ભાવમાં બોલેલા એ કે કાર્યકર તો સુવર્ણથી સવાયા છે. જે આપણે કાર્યકરની થીમ છે ને, સ્વામી કે આ કાર્યકર તો સુવર્ણથી પણ સવાયા છે. એવું એમના જીવનમાં ભોગ છે, સમર્પણ છે, નિષ્ઠા છે, કાર્યનિષ્ઠા છે. એના માટે સ્વામી આ વાત કરેલી અને એના આધારે દિવ્ય સંગીતિ પર્વ 2018માં સ્વામીની હાજરીમાં ત્યાં થયું બાળકોનું, એટલે કે બાળ અગ્રેસર કાર્યકરનું. એ સમયની અંદર સુવર્ણમાં શું વિશેષતા છે અને એ કઈ રીતે કાર્ય સુવર્ણ જેવા છે કાર્યકરો, એની ચર્ચા થઈ. એમાં એક પ્રશ્ન એવો હતો કે સુવર્ણ એવી વસ્તુ છે કે એની કિંમત ક્યારે ઘટે નહીં. દિન પ્રતિદિન સુવર્ણની કિંમત વધતી જાય છે. એમાં કાર્યકર છે ને એની કિંમત વધતી જાય છે અને 2 રીતે વધે. સુવર્ણ જેની પાસે હોય એની વધે અને સુવર્ણ જે મંડળમાં હોય એની વધી છે. બધાની માલિકની પણ કિંમત વધારી દે છે. હમણાં આપણને સ્વામીએ વાત કરી કે BABS ની અત્યારે શું વિશેષતા છે, કે BABS નો અત્યારે જમાનો છે, પણ એને ક્યાં ખબર છે અહીંયા તો કાર્યકરનો ખજાનો છે. હમણાં આપણને સ્વામી એનું મૂળ કારણ એ છે કે બધાની કિંમત વધે. તો એવા કાર્યકરની રજૂઆત કરેલી કે આ કાર્યકર કેવા સુવર્ણ જેવા છે. 1987ની સાલની અંદર એક રણછોડભાઈ રાઠવા પાવી જેતપુર બાજુ રહે અને એને જે સત્સંગની અંદર કાર્યની નિષ્ઠા થઈ અને સ્વામી બાપાનો આ સત્સંગનો મહિમા સમજાયો. 5 ગામની અંદર બાળ મંડળની ધીરે ધીરે શરૂઆત થઈ અને એમના જીવનમાં એટલી બધી કાર્યનિષ્ઠા, પોતે શિક્ષક હતા પણ રોજ સાંજે સભા કરવા માટે નીકળી જાય, દિવસે નીકળી જાય. એના સતત સંપર્કનું અને ઘણી વખત તો એટલી બધી મુશ્કેલી થઈ જાય કે રસ્તાની અંદર 1987માં એ બધા વિસ્તારોમાં તો રાત્રે ખૂન ખરાબી પણ થઈ જાય. ક્યારેક તો એવું પણ થઈ જાય કે રાત્રે રસ્તામાં આવતા હોય તો ક્યારેક ચોર આવી જાય, લૂંટ થઈ જાય. આવા પ્રસંગો એની જોડે બનેલા છે. પાછા ઘણી વખત ત્યાં દીપડાનો પણ એ સમયમાં ત્રાસ હતો. રાત્રે લાઈટ નહીં, વાહનની વ્યવસ્થા નહીં, ગાડીઓ નહીં. આ પરિસ્થિતિની અંદર એ મંડ્યા રહ્યા કે બસ મારે આ કાર્ય કરવું છે. તો એની કેટલી કિંમત વધી ગઈ. તો અત્યારે આખા આ પાવી જેતપુર બોડેલી નીચે એમના પ્રયત્નથી એક સાધુ જેવું જીવન એમનું કહેવાય અને બધા જ અત્યારે આખું સત્સંગ, આખું બોડેલી ક્ષેત્ર એમને આદરથી આમ સાધુ જેવો આદર આપે છે. એને અત્યારે 247 જેટલા બાળ મંડળ ચાલે છે. જ્યાં 5 બાળ મંડળ ચાલતા હતા, આજે એના પ્રયત્નથી, રણછોડભાઈ રાઠવાના પ્રયત્નથી, અને એક ક્ષેત્ર પણ નહોતું, અત્યારે 22 બાળ પ્રવૃત્તિના ક્ષેત્ર બની ગયા છે. તો એક કાર્યકરની જાગૃતિ સ્વામીને એમની પાસે હાજર કરવામાં સ્વામી બહુ રાજી થયા. ત્યાર પછી બીજી વાત કરી સુવર્ણની વિશેષતા શું છે. કે સુવર્ણની વિશેષતા એ છે કે એનું 12 માસ સરખું જ રહે. દાખલા તરીકે શિયાળામાં સોનું ઓગળી ન જાય,
એ 12 મહિનામાં એને ક્યારે ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે ઋતુ હોય, એની અંદર સુદ કે વધ ક્યારે આવતી હોતી નથી. એમ પછી વાત કરી અહીંયા એવા કાર્યકરો બેઠા છે કે જેના જીવનમાં ક્યારે સુદ વધ ભરતીઓટ આવતી નથી. ઘણી વખત આપણા જીવનમાં એવું થઈ જાય કે એક પ્રોજેક્ટમાં આપણને ઉત્સાહ આવી જાય, બીજા પ્રોજેક્ટમાં ઉત્સાહ ઘટી જાય. તો અહીંયા વાત કરી પછી એક રજૂઆત કરવામાં આવી. એ રજૂઆતની અંદર વાત કરેલી કે એક મુંબઈની અંદર બાળ અગ્રેસર કાર્યકર આશીષભાઈ શાહ, હવે એની પરિસ્થિતિ એવી હતી કે એનું ઘર ડિમોલિશનમાં જવાનું હતું. 2013ની સાલની અંદર એને નોટિસ આપવામાં આવેલી કે તમારું ઘર ડિમોલિશનમાં જશે. ત્યાર પછી ઘણા વર્ષ સુધી કોઈ કાર્યવાહી થઈ નહીં, આજુબાજુમાં પણ એવી કોઈ કાર્યવાહી ન થઈ અને 2018ની સાલમાં એટલે કે 6-7 વર્ષ પછી સીધું જ એ ડિમોલિશન વાળા આવ્યા અને એનું ઘર આખું પાડી નાખ્યું. રાતોરાત ક્યાં જવું આવી પરિસ્થિતિની અંદર બધા જ લબાચા સામાન જે બધો હતો એ બધો લઈ અને એક વ્યક્તિના ઘરે એ ભાડે રહેવા માટે ગયા. થોડા સમય ત્યાં ભાડે રહેતા હતા, એમાં એના પત્ની ધામમાં ગયા. એને 7 વર્ષનો નાનો દીકરો હતો પરમ. હવે આ પરમને સાચવવાની જવાબદારી એના માથે આવી ગઈ, ઘરનો વ્યવહાર ચલાવવાની જવાબદારી માથે આવી ગઈ, એના વૃદ્ધ માતા પિતા હતા એની જવાબદારી માથા ઉપર આવી ગઈ. એના ઘરની અંદર એક એનો નાનો ભાઈ હતો જે માનસિક રીતે થોડો બીમાર હતો, એ પણ ઘણો બધો ડિપેન્ડન્ટ હતો, એની જવાબદારી માથે આવી ગઈ. સાથે આ બધી જવાબદારી અને પરમને ભણાવવાની જવાબદારી અને આ બધી જવાબદારીની વચ્ચે એના ધંધા રોજગાર સત્સંગની જવાબદારી મંડળ સંચાલકથી છે સહસંયોજક સુધી પહોંચેલા. અને આ બધી જવાબદારી અને એને કોઈ મળે તો કોઈને લાગે પણ નહીં કે અત્યારે આવી કપરી પરિસ્થિતિમાંથી આ વ્યક્તિ પસાર થઈ છે. એને સતત કેમ્પમાં આનંદમાં બધું જ એના જીવનમાં રહેતું હતું. અને એની અંદર ઉંમર અવસ્થા થાય, એ પોતે પણ બીમાર રહેવા માંડ્યા અને બીમારીની અંદર એને લો બીપી આવવા માંડ્યું અને ધીરે ધીરે ઘણી બધી બીમારી એમને પણ પોતાને ચાલુ થઈ એટલે દવાખાનાના આવન જાવન બધું ચાલુ થઈ ગયું. અને આ પરિસ્થિતિમાં ક્યારે એક મીટિંગમાં મોડા ન પડે. અરે ક્યાં સુધી આ પરમ દીકરો છે ને એને આખી સત્સંગ દીક્ષા મોઢે કરાવી અને કારિકા, એ તો 565 શ્લોકો છે, આખી કારિકા જઈ એ આ પરમને મોઢે કરાવી દીધી. અને આટલું બધું સંસ્કારની જવાબદારી ભેગી સંભાળી અને સ્વામીની હાજરીમાં એ વ્યક્તિને જ્યારે રજૂઆત કરી અને પછી આશીષભાઈને સ્ટેજ ઉપર બોલાવ્યા. આશીષભાઈને પૂછ્યું આમ જાહેરાતમાં ત્યાં જ એ કે આપણે કઈ સ્વામીને કઈ પૂછવું છે, આશીર્વાદ લેવા છે કે આ બધી પરિસ્થિતિમાંથી આમ કસોટી કરી છે બાપાએ પણ બધું સારું થઈ જાય. આશીષભાઈ ત્યાં વાત કરી એ કે બાપા એક જ મારી પ્રાર્થના છે, ગમે તેટલી કસોટી થાય એટલી કરજો પણ મને છેલ્લો જન્મ થઈ જાય ને એવા આશીર્વાદ આજ તમે આપી દો. એટલે કેટલી એના જીવનમાં કેફ હશે કે આવી પરિસ્થિતિઓને કોઈ પણ માણસને જવાબદારી છે કે હવે કઈ ઓછી કરો તો હારું, નવી પેઢીને તક આપો. હું કે ઉગતી પેઢીને તક આપો. આ મંડળમાં બીજા કોઈ છે કે નહીં? આવું થઈ જાય અને ક્યારે એવો મોડો વિચાર નથી આવ્યો. અને ભગવાનની કૃપાથી બધું આર્થિક બધું બેલેન્સ કરે છે પાછા. તો જો આ કાર્ય કરે બાપા અત્યંત એમના ઉપર રાજી ત્યારે થયેલા. ત્રીજી વિશેષતા એ સુવર્ણની એ છે કે જેમ એને તપાવો ને એમ એની કિંમત, એનો ચળકાટ વધતો જાય. જેમ જેમ કસોટી એ ચડાવે, જેમ એને તપાવે એમ એની ચળકાટ વધતો જાય છે. તો એની અંદર એમને ત્યાં ઉદાહરણ આપવા આવેલું, એમાં એક મહિલાનું ઉદાહરણ હતું અને મારા ખ્યાલથી એ જ મહિલાની વાત એ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં બતાવેલી કે તિથલની બાજુમાં વહિયાર ક્ષેત્ર છે, એના એક મહિલા કાર્યકર. હવે એ મહિલા કારનું ઘર એટલું અંતરિયાળ કે એને કોઈ પણ જગ્યાએ વાહનની વ્યવસ્થા કરે તો 3-4 કિલોમીટર તો ચાલીને રોડ સુધી આવવાનું કાયમ માટે. અને ત્યાર પછી જે કોઈ રિક્ષા વાહન જે કાંઈ મળે એમાં એને બીજા ગામમાં એ જે કે સંપર્ક કરવા માટે જવાનું હોય, સભા કરવા માટે જવાનું હોય, મીટિંગમાં જવાનું હોય, ગોષ્ઠીમાં જવાનું હોય તો ત્યાં 3-4 કિલોમીટર તો ચાલીને આવવાનું, પછી વાહનોમાં જે તે જગ્યાએ જવાનું અને પછી વાહનમાં જે તે જગ્યાએ ઉતરી અને ચાલીને એના ઘર સુધી પાછું જવાનું. તો એની ઘરમાં પણ એટલો સત્સંગ નથી, તેમ છતાં એને કસોટીની અંદર ક્યારે એમને મોડો વિચાર કર્યો નથી. અમેરિકાના આપણે એક કાર્ય કરતા પ્રણવભાઈને કેવી પરિસ્થિતિ થઈ કે એને બહુ સારામાં સારું કાર્યકર તરીકે સેવા કરે, એનો ધીકતો ધંધો બધું જ પાવરફુલ, પણ બનવા જો કેવું બન્યું
કે એના કંપનીની અંદર એક એકાઉન્ટની એક ભૂલ થઈ ગઈ અને ભૂલને લીધે આને દંડ આવ્યો. અને દંડ, અમેરિકાનો દંડ એટલો બધો મોટો આવ્યો કે એને આમ કહેવાય ને આખી કંપની વેચવાનો વારો આવી ગયો. આટલો મોટો દંડ આવ્યો. એટલો મોટો ફટકો પડ્યો. અને બીજું બનવા જો કેવું બન્યું કે એને એના એક મિત્રને ત્યાં સાક્ષીમાં સાઈન કરેલી અને મિત્રને પ્રોબ્લેમ થયો એટલે એ ફ્રોડ થયો અને સાક્ષીના લીધે આને આખું ઘર એ પણ વેચવું પડ્યું. ભાડાના ઘરમાં રહેવા આવી ગયા. અને જ્યારે સંતો એને મળ્યાને વાત કરીને એવું કે સ્વામી ચિંતા ન કરો, આ તો નવી ગિલ્લી નવો દાવ. કોઈ એના મનમાં હરક્ષોપ દેખાતો નહોતો. અને જ્યારે સ્વામીને પણ આ મહિલાની વાત કરી ત્યારે સ્વામી પણ મહિલા પર એ અંતરના આશીર્વાદ એમને આપેલા. અને સુવર્ણની ચોથી વિશેષતા એ છે કે સોનાને ક્યારે ન લાગે કાટ. સંસારી બનવા સોનાને ક્યારે કાટ લાગતો, અને કાટ લાગે એ સોનું ન હોય ને, જે કાટ લાગે એ સોનું ન હોય ને સોનું હોય ને ક્યારે કાટ લાગતો. અને જેટલો કાટ લાગે એની કિંમત વધી જાય. એ 16 વલ્લામાંથી 12 વલ્લું થઈ જાય, એની કિંમત ઘટતી જાય છે. એટલે આ વાત કરી અને એની અંદર એક દ્રષ્ટાંત દેવામાં આવેલું કે આપણા કાર્યકર કેવા છે કે એને ક્યારેય ચારિત્ર્યની અંદર ડાઘ લાગતા નથી. એ ગમે તેટલા દેશ અને પરદેશમાં પોતાના વિસ્તારની અંદર જેટલું વિચરણ કરે છે પણ એ નિયમ ધર્મમાં એ ચોખ્ખા. આપણે ધીરેન્દ્રભાઈ વિછીના દીકરા જયેન્દ્રભાઈની વાત સાંભળી ત્યારે રજૂઆત થયેલી કે એક બાલ કાર્યકર, બાલ સંયોજક છોટુભાઈ સોલંકી ચૌધરી અને સુરતની બાજુમાં માંગરોળ ક્ષેત્રના આ અગ્રેસર કાર્યકર, અને એની વાત કરેલી કે એને અત્યાર સુધીમાં 22 થી વધારે વર્ષથી એ પોતે કાર્યકર તરીકે સેવા આપે છે. ક્યારેક રિક્ષામાં જાય, ગાડીમાં જાય, વાહન લઈને જાય. અત્યાર સુધીમાં કોઈ મહિલાને સ્પર્શ કર્યો નથી. અને સ્વામીએ આજ્ઞા કરી છે મહિલાને સ્પર્શ થઈ જાય ને તો સ્નાન કરી લેવાનું. તો કદાચ ક્યારેક એક ભીડમાં ગયા હોય કે વાહનમાં, રિક્ષામાં આતે અને ભૂલથી સામેથી કોઈનો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરી લે છે. આવા 22 વર્ષથી કડક નિયમ પોતે પાળે છે અને આજ સુધી એમને ક્યારે બહારનું ખાધું નથી. તો આવા કાર્યકરની બધી વાત થઈ અને સ્વામીને પછી આશ્રમ સ્વામી એકદમ રાજી થઈ ગયા. અને સ્વામીએ વાત કરી કે આપણે બધી વાત કરીએ છીએ પણ હકીકતમાં આ બધા સમજણમાં એકા છે. આપણે આ બધા બેઠા છીએ, આપણે લાગે કે પૈસામાં વધારે સુખ છે કે સમજણમાં. તો આપણે બધાની ઈચ્છા છે કે પૈસા કરતા સમજણમાં વધારે સુખ. તો આપણે બીજો પ્રશ્ન પૂછો કે તમારે મુકેશભાઈ અંબાણી થવું છે કે સબરીભાઈ થવું છે? થોડુંક તો મુકેશભાઈ જેવું હારો. આપણને ખબર તો છે કે આપણે સમજણમાં સુખી થવાનું છે પણ ઈચ્છા કર્યા કરે કે મુકેશભાઈ તો થોડું તો થવું છે આપણે. પણ જો કઈ નિષ્ઠા છે અને એ સ્વામીએ વાત કરેલી કે આ એક કાર્યકર સુવર્ણ જેવા નહીં પણ સુવર્ણથી સવાયા છે. તો એ પાત્રતા આપણે કેળવવાની છે. જે વાત બાપા જોઈને રાજી થઈ જાય, સ્વામીને અંદરથી રાજી, કહેવું ન પડે સ્વામી રાજી, આ બધા કહેવું પડે સ્વામી રાજી રહેજો. આમ જેવા પસાર થતા હતા ને સ્વામીને સામેથી ઉમળકો હતો હું એના માટે કંઈક કરી નાખું. અને તમે રીતસર સામેથી દેખાય અને એ વ્યક્તિના હૃદયમાં કેટલો આનંદ હશે. એ વ્યક્તિના હૃદયમાં જે વિવેક સાગર સ્વામીએ વાત કરેલી એ કે વર્ષો પહેલા હું જ્યારે એક વખત ભણીને આવતો હતો, સાધુ થયા પછી ભણીને આવતા હતા અને એક ક્લાસમાં એક વાત થઈ કે અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્ય ચંદ્ર મસો કૃષ્ણુત વિદ્રુત, આ બધી ચર્ચા અમારા ક્લાસમાં થઈ. અને અમે ક્લાસમાં ભણીને બધા આવતા હતા. રસ્તાની અંદર મને વિચાર આવ્યો કે જે અક્ષરના પ્રશાસનની અંદર આ બધું ચાલે છે એ અક્ષર બ્રહ્મ તો યોગીજી મહારાજ આપણા અક્ષર ભુવનમાં બેઠા છે. અને એ સમય મારા રૂવાડા ઊભા થઈ ગયા. અને આ પ્રસંગ સ્વામીએ વાત કરી કે મારા જીવનમાં એકદમ ટર્નિંગ પોઈન્ટ થઈ ગયો. અને જ્યારે આ પ્રસંગ યાદ કરું છું ને ત્યારે મારા રૂવાડા ઊભા થઈ જાય છે. તો આ જે પળ એ બધાએ અનુભવ્યું. તો આપણે દેખાય છે કે આપણી પણ બધાની ઈચ્છા છે. અશ્વત્થામા હતા. અશ્વત્થામા એક વખત કૃષ્ણ ભગવાન પાસે ગયા. કૃષ્ણ ભગવાનને કે મને સુદર્શન ચક્ર આપો. કૃષ્ણ ભગવાન કે જાઓ ગેરેજમાં બધું લઈ લો, મતલબ પાર્કિંગમાં બધું છે લઈ લો. તો લેવા ગયા, ઉપડે તો ને. કૃષ્ણ ભગવાન કે કોઈ પણ વસ્તુ લેતા પહેલા પાત્રતા તો કરવી પડે ને. એમ આપણને તો મળી ગયું છે. આપણે તો કેવું છે કે પહેલા ડિગ્રી મળી જાય પછી પાત્રતા કેળવવાની. બહાર એવું છે ડિગ્રી મળે ને પછી એને એ પ્રમાણે કરવાનું આવે. આપણા સત્સંગની અંદર તો એવું છે કે પહેલા આપણને વર્તમાન ધરાવ, પછી આપણે સત્સંગના નિયમ પાળવાના.
અમારે સાધુમાં એવું હોય કે પહેલા દીક્ષા આપી દે પછી નિયમ ખબર પડે કે ભાઈ આજના પહેલા ખબર પડી જાય, પણ પાળવામાં ક્યારે આવે? પછી. એમ આપણે કાર્યકર તો બની ગયા, પણ કાર્યકર તરીકે આપણા જીવનમાં જે સદ્ગુણો હોવા જોઈએ, કઈ પ્રકારના ગુણો છે કાર્યકર તરીકે બહુ જરૂરી છે. એમાં એક વસ્તુ છે આપણી તમન્ના, આપણો ઉત્સાહ. એક કાર્યકર તરીકે જો આપણા જીવનમાં ઉત્સાહ હોય ને, ઘણી વખત ઘણા હું વાત કરે મોડી વાત, મોડા વિચાર, એ ક્યારે કાર્ય કરી શકતા નથી. આ ભગતસિંહ હતા ને, એ 6 થી 8 વર્ષની ઉંમરે એક વખત ખેતરમાં એ બંદૂકો વાવતા. એના દાદા ત્યાં આવ્યા કે ભગતસિંહ તો શું કરે? એ કે બંદૂકો વાવવું જોઈએ. 6 કે 8 વર્ષની ઉંમર હતી. એ કે પણ બંદૂક વાવીને શું કરીશું? એ કે આપણા દેશની અંદર અંગ્રેજો રાજ કરે છે અને અત્યારે આપણા દેશમાં ઘણી વખત આ બધી વસ્તુ નથી. હું બંદૂકો વાવીશ ને, એ બંદૂકોના ઝાડ થશે અને ઝાડમાં ઘણી બધી બંદૂકો ઉગશે ને, મારે બધાને એક એક આપી છે, પછી લડવું છે. આ ધુમારી એને નાનપણમાં એને ખબર નથી કે બંદૂકો વાવવાથી ઉગે, પણ જો એને જીવનમાં કેટલો ઉત્સાહ ઉમંગ હશે. એમ જ્યારે આપણા જીવનમાં નક્કી થઈ જાય કે કરવું જ છે, ત્યારે દુનિયાની કોઈ તાકાત આપણને રોકી શકતી નથી. હમણાં આપણે એક ઉત્સવ ગયો ઉત્તરાયણ, આપણે નક્કી કર્યું કે આપણે પતંગ ઉડાડવી છે. બોલો, પવન ન આવે તો સામેવાળી સોસાયટીને ફોન કરે, તમારે ત્યાં પવન છે? એ કે છે. બોલો, સાયકલ ઉપર સાથી સરકાર પતંગ લઈને જાય, કોઈ પાછળ પકડનાર હોય તો ક્યાં રાખે? અને ત્યાં જઈને ત્યાં ઉડાડે. અને ઘણી વખત આપણે કઈ ઘરની અંદર આજુબાજુ ઝાડ નડતા શું કરે? એનો રસ્તો પણ કાઢે કે આજુબાજુ કઈ ઝાડ હોય તો એનો રસ્તો કાઢે. અરે પવન ઘણી વખત ન હોય ને, અને ફિરકી પકડનારનો તો સ્ટેન્ડ મૂકે, આમ ઊંચો ન થતો તો ઠુમકા મારીને પણ પતંગ ઉડાડે પાર કરે. એને નક્કી કર્યું છે મારે પતંગ ઉડાડવો છે. અને કદાચ એ દિવસે ન ઉડે તો વાસી ઉતરાયણ તો આપણા માટે જ હોય છે, કે બીજા દિવસે કરશું. અને ઘણા હજી ચાલુ રાખીએ છીએ, ના આપણે એક દિવસમાં બતાવો, આપણે ચાલુ રાખો. એને નક્કી કર્યું છે મારે કરવું છે. જ્યારે નક્કી થાય છે ને તમન્ના, એને આ દુનિયાની કોઈ તાકાત રોકી શકતી. અને આપણે સત્પુરુષોના જીવનમાં જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું મહારાજની સેવા. આજે મહંત સ્વામી મહારાજે નક્કી કર્યું છે, તો એમની કેટલી પરિસ્થિતિ, આમ તમે શારીરિક પરિસ્થિતિ જુઓ તો 92 વર્ષની ઉંમર છે. અરે સ્વામીને વાત કરી કે સ્વામી તમે આરામ, કશી આરામની વાત જ નથી. સ્વામી સામેથી કાર્યક્રમો ગોઠવે છે. અને સ્વામી એક વખત છે ને અમદાવાદ ત્યાં સારંગપુરમાં હતા, અને ચેષ્ટા ભોજન, જે ચેષ્ટા પૂરી થઈ તે ટેબલ કે લઈને જતા હતા, એમાં એક નાનો ઠેસ જેવું, આમ કંઈક પીસ કંઈક ટેબલ જેવું એ સ્વામીને પગને અડી ગયું. સ્વામી એકદમ સિસકારો બોલાવી દીધો, અને બધા સંત હતા એમને તો બહુ દુઃખ થઈ ગયું. સ્વામી આ અડી ગયું આપણને ભૂલથી. પછી એ બધું પતી ગયું. સ્વામી ત્યારે બોલ્યા કે સ્વામી કે અત્યારે મને સામાન્ય સેજ વાગે ને તો એનું અડધી કલાક સુધી મને દુખાવો થાય છે. એવો ને એવો દુખાવો આપણે તરત મટી જાય. સ્વામી કે એટલું શરીર હવે સાથ આપતું નથી. પણ આ ઉંમરે સ્વામી કેટલું વિચરણ, કેટલી પત્રોની જવાબદારી છે, અને કેટલા મળવાના નિર્ણયો બધું તો સ્વામી કરે છે, કારણ કે એમણે નક્કી કર્યું છે કે મારે આ કરવું છે. અહીંયા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નડિયાદમાં હતા આ વખતે, અને એને આગલા વર્ષે એટલે કે 2019માં કે જ્યારે સ્વામી આવ્યા અને સ્વામી છેલ્લો દિવસ અહીંથી સુરત જવાના હતા. તો જવાના હતા એટલે સ્વામીના ઉતારામાં પોઢવા જતા હતા, અને પોઢતી વખતે 4 વાગે સ્વામી નીકળવાના હતા. તો એ સમયની અંદર મહંત સ્વામી મહારાજ જેવા પોઢતા અને સર્વમંગલ સ્વામી બધા સંતો અંદર હતા, અને સ્વામીને ઉપર ઓઢાડવા ગાતરી ઓઢાડ્યું, અને ગાતરી ઓઢાડ્યું એટલે પૂજ્ય કોઠારી સ્વામી સર્વમંગલ સ્વામીએ બાપાને વાત કરી કે બાપા આપણે આટલા દિવસ અહીંયા રહ્યા, અમારાથી ઘણા બધા ટાઈમ સચવાયા ન સચવાયા. સ્વામી એ દિવસોમાં પછી ત્યાં સંતરામ મંદિર ગયા હતા, એનટી દેસાઈ હોસ્પિટલમાં ગયા હતા, અને છેલ્લા દિવસે તો ભરચક કાર્યક્રમ સ્વામીનો થઈ ગયો, ઘણા કાર્યક્રમ અપસેટ થઈ ગયા. ત્યારે સ્વામીએ બધી વાત કરી કે ઘણા આપને સમય હચવાયો ન હચવાયો, ભીડો થયો તો બાપા માફ કરજો. જેવી આ વાત કરી સ્વામી આમ સુવમય ઓશિકાને મસ્તક અડે ને ત્યાં તો સ્વામી ઊભા થઈ ગયા. ઊભા થઈને સ્વામી એકદમ ભાવમાં આવીને વાત કરી, સ્વામી કે મેં નક્કી જ કર્યું છે કે બધાને રાજી કરવા. આ એક વાક્ય છે ને એ એમના જીવનમાં ચરિતાર્થ દેખાય છે. બાકી ઘણી વખત આપણે આમ રાજી ક્યારે થાય? ક્યારેક આપણને યોગ્ય અયોગ્ય માંગણી દેખાય, ક્યારેક પોતાનું શરીર સાથ ન આપે એવું દેખાય, ક્યારેક કોઈની ભક્તોની એવા પ્રશ્નો હોય તો ઘણીક આપણે લાગે જરૂર પણ ન લાગે. પણ સ્વામી ક્યારે પોતાના દેહનો વિચાર કરતા, કારણ કે એમના જીવનમાં એટલો ઉત્સાહ ઉમંગ છે.
અને એ ઉત્સાહમાં હોય ને તો આપણનો દેહનો ભાવ દેખાય પણ નહીં. બીજી વસ્તુ છે કે આપણા જીવનની અંદર ઘણી વખત આપણા જીવનની અંદર ઉત્સાહ હોય પણ આપણને પાછું કોણ પાડી દે છે. ઘણી વખત આપણે શું થાય, મારા ઉત્સાહ ઘણો છે પણ મારી પાસે કોઈ સત્તા નથી. અત્યારે આપણે બધા કાર્યકર બેઠા છીએ પણ કે જો મને મંડળ સંચાલક બનાવી દે તો હું કરું, મને નિર્દેશક સંયોજક બનાવી દે. આ જંગલ છે, આ સિંહ છે, સિંહને કોઈ રાજાની સત્તા આપી છે? બધા કહે છે સિંહ જંગલનો રાજા. એ નક્કી કોણે કર્યું એ રાજા છે? કે એનું કઈ એફિડેવિટ કરેલું છે કે આ સિંહ આ જંગલનો રાજા? આમ તમે જોવા જાઓ ને એનાથી બધું જ હવે શું કહેવાય, તમે ઊંચાઈમાં જુઓ તો જીરાફ વધારે છે, ચિત્તો એ દોડમાં વધારે છે, વજનમાં હાથી વધારે છે, બધું જ છે. તો એ એની અલમસ્તાઈ છે. એટલે બધા રાજા, એમ કહેવું નથી પડતું હું રાજા છું. એમ આપણા જીવનમાં નક્કી થાય કે હું કાર્યકર છું જ. શંકર ભગતને કહેવા ગયા હતા કે ના તમે કાર્યકર હોય. નરસિંહ મહેતાએ કીધું તું તમે કાર્યકર. મીરાબાઈને કહેવા ગયા તમે કાર્યકર છો હોય. એને એવું દેખાય જ નહીં. એના જીવનમાં કાર્યની પ્રેરણા સતત મળતી રહી. ઘણી વખત આપણે છે ને કાર્ય કરીએ તો આપણને એવું લાગે મને કોઈ સપોર્ટ નથી કરતો ને એટલે મને કાર્યની મજા આવતી નથી. હમણાં આપણે ક્રિકેટ જોઈ. ક્રિકેટમાં રમનારા કેટલા હોય છે? દાવ લેનારા કેટલા હોય? 2. અને આમે બધા કોણ ઊભું હોય છે? સહકાર આપનારા હોય છે, સહકાર તોડનારા હોય છે. એક તો બાજુમાં ઊભો હોય વિકેટ પર, આવ્યો નથી, લીધો નથી. 11 જણા શું ઊભા હોય છે? કેમ કરીને આઉટ થાય ને એવો પ્રયત્ન કરે છે. એની અંદર છક્કા મારી એને ક્રિકેટરના નામના થાય, બીજા નહીં થાય. એ કે આપણને સામે બાજુવાળા બધા સહકાર આપવા વાળા ઊભા છે, એને કોઈ સહકાર નથી આપતું, પણ તોય એ નક્કી કરે છે મારે ગમે તેવો બોલ આવે, ગુગલી આવે, સ્પીડમાં આવે, ધીમું આવે, ગમે તેવો મારે છક્કો મારવો છે ને એની જ નામના છે ને. તમે કોઈ પણ રમતમાં જો આજુબાજુ વાળા હોય પણ હરાવનારા જ છે બધા. એની ઓલા લોકો નક્કી કરે ગમે તેમ કાને હરાવો, ઓલો નક્કી કરે હું હારવાનો જ નથી. એમ ઘણી વખત આપણને સપોર્ટ મળે કે ન મળે એના જીવનમાં નક્કી થઈ જાય તો ક્યારેય નહીં. અને આપણને જોયું પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજમાં એમને પધરામણી કરી, આ બધું કેટલો વિરોધ થયો, કેટલું એમને નક્કી કર્યું કરવાનું જ. તો એમને ક્યારેય એવું થયું નથી. સ્વામી ત્યાં કેનેડામાં હતા ને એક વખત એવું થયું કે સ્વામી પધરામણી કરવા માટે બધું લિસ્ટ કાઢેલું. બધા અહીંયા પટેલ હોય, અહીં ગુજરાતી નામ નંબર જોઈને કે આપણે એને ફોન કરવાનો. એમાં એક હરિભગત એના ભાઈબંધને વાત કરી કે સંતો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે, તમે પધરામણી કરાવશે. કે એમાં શું આવે પધરામણીમાં? એ કે એમાં તમારા ઘરે આવે, આરતી થાય, થોડો પ્રસાદ હોય અને એને પધરામણી કહેવાય. એ કે આ કાંઈ વાંધો નહીં, લઈ આવવાનું ક્યાં વાંધો છે? તો એ ગયા ત્યાં અને બધી પધરામણીમાં પૂજન કરી, મૂર્તિ ભેગી જ હોય, કંકુય ભેગું હોય, ખાલી પ્રસાદ જોડે નથી રાખતા. ભવિષ્યમાં પ્રસાદ એ કદાચ સારું છે એવું નહીં નાખવા દે તમને. અમુક વિસ્તારમાં તો દિવેટે ભેગી જ રાખે છે કે તમારે ઉતાવળ ન કરે ને નાખશું. તો એ બધું હતું. અને છેલ્લે છે ને પ્રમુખ સ્વામી મહારાજ નીકળતા હતા અને ઓલા ભાઈબંધને ઓલા વાત કરી કે તારે કાંઈ ભેટ મૂકવી છે? અને ઓલો ગરમ થઈ ગયો. એ પૈસા લેવા આવ્યા છો કે? અને જે બોલવા માંડ્યો એ કે આવા ને આવા હાલી નીકળ્યા છો પૈસા લેવાના. પહેલા કીધું તો પધરામણી ન કરાવત તમારી, જાઓ નથી આપવા. સ્વામી માફી માંગે. સ્વામી કહે કે પૈસા લેવા માટે મારી ભૂલ થઈ ગઈ. પણ આ પરિસ્થિતિમાં સ્વામી નક્કી કર્યું કેનેડામાં હવે વિચરણ કરવું જ નથી. અને આ કોનું આ એડ્રેસ કોણે કીધું? હવે આને મોટો શહેરો મારો મૂકી, આને ત્યાં જિંદગીમાં આવું બીજી વખત જાય. તો જો આપણને દેખાય છે ક્યારે એની અંદર એવું થયું નથી. ઘણી વખત આપણું મન ધાર્યું ન થાય, આપણી ઈચ્છા પ્રમાણે કોઈ ઓલું ન થાય તો આપણને ઉત્સાહ ઘટી જાય. પણ આપણે સત્સંગમાં 4 વસ્તુ નક્કી કરવાની કે ક્યારે મનમાની કરવી નથી, ક્યારે પાછી પાની કરવી નથી, ત્યાર પછી ક્યારે આનાકાની કરવી નથી, કોઈની વાત ક્યારે છાનીમાની કરવી. આ 4 વસ્તુ શીખી જાય તો કોઈ વાંધો આવે એવું નથી. તો એક વસ્તુ તો આપણા જીવનમાં ઉત્સાહ તૂટવો ન જોઈએ. બીજી વસ્તુ છે આપણા જીવનમાં પ્રામાણિકતા. ઘણી વખત કેવું છે કે આપણા જીવનમાં પ્રામાણિક આપણે નથી રહેતા ત્યારે આપણા ઉપર કોઈ વિશ્વાસ કરતું નહીં. આપણે કંઈ રિપોર્ટમાં આગી પાછી થાય, રિપોર્ટમાં ક્યારે ખાચા ખોટા રિપોર્ટ થાય, સભામાં ન હોય ત્યાં હું તો સભામાં જતો પછી. તો ઘણી વખત આપણા જીવનમાં આવી પ્રામાણિકતા નથી હોતી ને ત્યારે પણ નથી થતું. અહીંયા શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજમાન હતા અને ગોમતી ખોદવાની કામ ચાલુ હતું. અને એ સમયની અંદર ત્યાં બધા રાત્રે બધા સેવા કરતા હતા. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે હાલો ત્યાં, તો બધા ગારાવાળા હતા. મહારાજ કે આપણે ભેટીએ.
એટલે કે સ્વામી અમારા શરીર બધા એ કે ના ના તમારા શરીર તો ચંદન છે, ગારો છે જ નહીં. તો એ તો સ્વામી એમને ભેટતા હતા, ઘણા શું થઈ ગયા જે નહોતા ને એને ખબર પડી કે મારા તો ભેટે છે, હાલો હાલો. તો કે ગારો તો હોવો જોઈએ ને, તો ચોપડી ને આવ્યો, મારા ત્યાં ખોટા છે, ચંદન નથી, ગારો સમજાવો. એ ચંદન છે, ગારો એમ ઘણી વખત પછી આપણે ગારો ચોપડી એનો કોઈ અર્થ રહેતો નથી. તો બીજી કે આપણા જીવનમાં એવી પ્રામાણિકતા, ત્યાર પછી આપણા જીવનમાં એવી જવાબદારી કે જ્યાં સુધી આપણા જીવનમાં અમુક જવાબદારી આપણે જવાબદાર છે ને આપણે જ કરવાનું છે. આપણને કેવું છે, બીજાની બધાની જવાબદારીની ખબર છે. મંડળ સંચાલકે શું કરવું, પછી નિરીક્ષકે શું કરવું, નિર્દેશકે શું કરવું, સંયોજકે શું કરવું, સંત નિર્દેશકે શું કરવું, કોઠારી સ્વામીએ શું કરવું, બધાની જવાબદારી તમને ખબર છે. પણ કે સંપર્ક કાર્ય કે એ મને ખબર નથી. શું કીધું? આપણને બીજા બધાની ખબર છે, પણ આપણે પોતાની જવાબદારી આપણે કરીએ તો બરાબર જ છે. એક વખત નરેન્દ્રભાઈ મોદી અહીં અમદાવાદની અંદર એક બૂથ ઉપર ઇલેક્શનના સમયે ગયેલા. ઇલેક્શનના સમયે ગયા અને મોદી સાહેબે વાત કરી કે બૂથ ઉપર જે માણસ બેઠો હતો એ કે તમારો એજન્ડા શું છે? એ કે બસ મારો એજન્ડા આખા ગુજરાતની અંદર ભાજપમાં જઈ કાર કરી દેવો છે. મોદી સાહેબ કે મારો છે, તું તા બૂથ ઉપર કર. મૂકી તું તારા બૂથ ઉપર જય કાર કરીને તારો એજન્ડા છે, આખા ગુજરાતમાં જય કાર કરવાનો એ તો મારો એજન્ડા. એમ આપણે તમને જે 10 ઘર મળતા, તમને 20 મળતા, તમને 50 મળતા, તમને જે મંડળ મળતું ને એમાં જયકાર કરવો કોનો એજન્ડા છે? એ આપણો એજન્ડા છે. ઘણી વખત આપણે પોતાનું ન જોઈએ બીજાનું થઈ જાય ત્યારે ઘણી વખત એ કાર્યમાં ખામી આવી જાય. પણ આપણી જવાબદારી છે, મારે જ્યાં છું એ તો હું બરાબર સંભાળું. એમાં તો કોણ આપણને ના પાડે છે? કોઈ ના નથી પાડતું. તો ઘણી વખત એની અંદર આપણને ખામી આવી જાય. સરદાર વલ્લભભાઈ પટેલ એ પોતે કેસ લડતા હતા અને એ લડવાના સમયે આમ ચર્ચા જબરદસ્ત ચાલતી હતી. એમાં એને ત્યાં એક તાર આવ્યો. તાર એને વાંચી સીધો ખીચામાં મૂકી દીધો. કેસ જીતી ગયા, બધું પતી ગયું. અને ત્યાર પછી એના ભાઈબંધ એને મળ્યા અને વાત કરી, શેનો તાર અચાનક આવ્યો? એ કે વાંચ્યો તો એના પત્ની ધામમાં ગયા. હવે મારે ખ્યાલથી એના પત્ની ધામમાં ગયા તો 25 કે 32 વર્ષની એની ઉંમર હતી. એ યંગ હતા. આ પરિસ્થિતિની અંદર પણ એક કેસ લડી શક્યા અને એ સમાચાર સાંભળ્યા પછી પણ કેસ જીતી શક્યા. આપણે ત્યાં 2-3 દિવસ અહીં શિબિર ચાલે તો 2 દિવસે ફોન અથવા લગ્ન સિઝનમાં ગયા હોય અને 2 દિવસ થાય તો ઘરે ફોન કરીએ કે કેમનું છે બધું બરાબર, તમે ગયા પછી સારું છે પણ કહેતા નથી. પણ તરત એવું છે બરાબર ચાલે છે. આ પરિસ્થિતિમાં આપણે અનસ્ટેબલ થઈ જઈએ છીએ અને આ કેટલા સ્ટેબલ રહી શકે. અને ત્યારે દુનિયામાં ત્યારે નામ ભૂલાય. પણ જો ઘણી વખત આપણે નાની વસ્તુમાં આવી જવાબદારી, એને ખબર છે અત્યારે મારી કેસની જવાબદારી છે, ફેમિલી જવાબદારી છે, પણ એ આપણે આ પતાવીને જવાનું છે. પણ જો હંમેશા માણસ સ્થિર રહી શક્યા. યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી આપણે દરેક મજૂરને એ રોટલા કરીને જમાડો. 40 વર્ષ સુધી બીજી વખત કહેવું પડ્યું નથી. આપણને બીજી વખત ન કહેવું પડે, કરીએ તો ને કરીએ તો બીજી વખત કહેવાની વાત જ નથી. એ કે અમને ક્યાં બીજી વખત કહેવું પડે છે? તો જો એમને કેટલું એક જ વખત કીધું છે તો એમને નક્કી કર્યું કે અમારી જવાબદારી છે. તો જ્યારે આપણે જવાબદારી ચૂકીએ છીએ ને ત્યારે ઘણી વખત બીજાને જવાબદારી વધારીએ છીએ. આપણે જવાબદારી ચૂકીએ એટલે બીજાને જવાબદારી વધે છે ને, અને એની અંદર ઘણાને તકલીફ થાય છે. ત્રીજી વસ્તુ છે કઠોર પરિશ્રમ. એટલું પાકું છે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તમે ગમે તે ફિલ્ડમાં જાઓ, મહેનત કર્યા વગર કાંઈ નથી. 2 + 2 = 4 નક્કર સત્ય છે ને એટલું જ આ સત્ય છે, મહેનત કરવાનું. અને ઘણી વખત કેવું થાય કે અત્યારે આપણે આળસમાં તો આળસ કરીશું ને તો એનું પરિણામ દુઃખરૂપ છે. આળસ કદાચ સુખ લાગે, એનું પરિણામ દુઃખરૂપ જ છે. અને અત્યારે તમે મહેનત કરો તો કદાચ દુઃખરૂપ લાગશે પણ એનું પરિણામ સુખરૂપ થવાનું છે. તો ઘણી વખત આપણા જીવનમાં એવી નાની મોટી આળસ એ આપણને સુખ લેવા દેતી નથી. અને એક RSS ની અંદર એક ગોલ વલ્લેકરકર થઈ ગયા છે. એ બહુ જ એમની મોટી ઉંમર થઈ ગઈ, શરીર સાથ નહોતું આપતું. એ સમયની અંદર કોઈ પૂછ્યું કે ભાઈ અત્યારે હવે તમે આરામ કરો. એ પોતે શું બોલ્યા? એ કે કોઈ પરીક્ષામાં કોઈ પરીક્ષા લખતો હોય અને એને આમ શરૂઆતમાં જેટલી સ્પીડ હોય એટલી પહેલા સ્પીડ હોય કે છેલ્લે વધી જાય. આમ 3 કલાકનું પેપર હોય તો છેલ્લા 10 મિનિટ 20 મિનિટ તો કેટલી સ્પીડમાં લખે? ફાસ્ટ હોય. એમ કે હવે મારા છેલ્લા હવે મારે ફાસ્ટ લખવું પડે. હું કે
હવે આરામની વાત ક્યાં છે? હવે મારી છેલ્લી ઓવરો ચાલે, છેલ્લા મિનિટો ચાલે, છેલ્લો જીવનનું એમાં તો વધારે કરવું પડે. એ કે આરામની ક્યારે વાત કરતા નથી. તો એને સ્વામીએ આ દુનિયામાં જેટલું આમ અત્યારે જેટલા રાજનેતા છે, બિઝનેસમેન છે, ઉદ્યોગપતિ, તમે કોઈ પણ ફિલ્ડના કોઈ પણ વ્યક્તિ જો, સેલિબ્રિટી જો, સ્પોર્ટમેન જો, કોઈ પણ વધારે જો ખરેખર કોઈ પરિશ્રમ કર્યો તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજ. અને આપણું હૃદય સ્વીકારી લો. દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં ક્યારે રવિવારની રજા ભોગવી? મહાન સ્વામી મહારાજે ક્યારે ભોગવી? અને જ્યાં સુધી ભોગવી નથી એ તો કાંઈ નહીં, પણ એના દિવસનો કેજ્યુઅલ કેટલો ટાઈમ? આ સુધીમાં ગમે તેવો રાજનેતા છે, ઉદ્યોગપતિ છે, સેલિબ્રિટી છે, સ્પોર્ટમેન છે, એ પોતે જમતા પ્રવૃત્તિના રિપોર્ટ સાંભળતો હશે કે વોકિંગ કરતા એ પ્રવૃત્તિ કરતા હશે? અરે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તો વોકિંગ કરતી વખતે, જમતી વખતે, નાતી વખતે પોતાને એક પ્રવૃત્તિ એવી નહોતી. અરે નાતી વખતે પણ પત્ર વાંચતા હોય, નાતી વખતે પણ ઘણી વખત સેવક સંત હોય, એ બે ત્રણ ના ફોન ને પૂછવાનો કે સ્વામી ફલાણા ભાઈ દીકરો જન્મો છે તો સિંહ રાશિ છે, મઠ નામ છે, કયું પાડજો? સ્વામી કે એક કામ કરો, મેલું પાડજો. નાતી વખતે સ્વામીના મનમાં ક્યારે એવું નથી કે નાતો મને શાંતિથી તો નાવા દો. સ્વામીએ જમવામાં ક્યારે એવું નથી કે શાંતિથી તો જમવા દો. સ્વામીની એક ક્રિયા એવી નહોતી. અને આવું એક વર્ષ માટે નહીં, ઘણી વખત પ્રવૃત્તિ થાય 15 દિવસ માટે, તો લગ્ન સીઝન છે 15 દિવસ, પછી 3 દી આરામ કરવા દે, હવે પછી એવું કોઈ મળતા નહીં. સ્વામી જીવનના એક વર્ષને આટલા વર્ષો સુધી કર્યું છે, અને તોય સ્વામીને અત્યંત ઉત્સાહ ઓછું લાગે પાછું કે જે હું કાંઈ કરતો નથી. અત્યારે મહાન સ્વામી મહારાજને આપણે જોઈએ છીએ તો આ વસ્તુ દેખાય કે પરિશ્રમ અને એ આપણે કરવાનો છે. અને પાંચમી વસ્તુ છે આપણા જીવનમાં નિયમિતતા. ઘણી વખત આપણી ગુજરાતી માનસ કેવું છે કે ગુજરાતી આરંભે સુરમ. આપણે કોઈ પણ વસ્તુ હોય ને, પહેલા તમે બધા બોલો દવા લેવા ગયા છો, આખો કોર્સ પૂરો કર્યો એવા કેટલા? દવા લઈ લો કે હાલો 5 દિવસનો કોર્સ, 3 દીમાં આરો થઈ જાય તો દવા બોલો વધતી જ હોય. ઘણાના ઘરમાં મેડિકલ સ્ટોર થઈ ગયો, કેટલી દવા લે, બધી ભેગી થઈ ગઈ, બધાની થોડી વધી ગઈ. બહુ અઘરું છે. એટલે આરામમાં સ્નૂઝનું બટન હોય છે ને, એ શેના માટે હોય કે બધા દબાવી દેવાનું, એટલે 5 મિનિટ વધારે આરામ મળે. તો હંમેશા આપણા જીવનની અંદર આ પ્રકારનું એ થઈ જાય છે. તો આપણે જ્યારે નિયમિત થઈ જઈએ, એક વ્યક્તિ હતા રામપ્રસાદ બિસ્મિલ્લા. હવે એ જ્યારે સ્વાતંત્ર્ય સેનાની હતા, એને ફાંસીની સજા આપવાની હતી, અને ફાંસીની સજાનો સમય હતો ને, એ સમયમાં એને ઓલા જગન્નાથને બધા માણસોને બોલાવી કે હાલો તમે ફાંસી માટે આવી જાઓ હવે. તો એ સમયે રૂમમાં કસરત કરતા હતા. તો ઓલાને આશ્ચર્ય થયું, આની ફાંસી અત્યારે છે, અડધી કલાક પછીના કસરત કરે. એટલે પ્રશ્ન પૂછ્યો અત્યારે કસરત? એ કે મેં મારા જીવનમાં આદર્શ નક્કી કરેલા, મારે રોજ કસરત કરવી આ સમયે. તો આજે હું જીવનના છેલ્લા દિવસે મારો આદર્શ કેમ છોડી દઉં? એ મારા જીવનમાં નિયમિતતા છે, મારે રોજ કરવાનું જ હોય છે. એમ આપણે અમુક વસ્તુ કેવું છે, નિયમિત કરતા નથી. અને નિયમિતતા નથી કરતા ને, અને એનું બહુ મોટી અસર કોને થાય? દાખલા તરીકે ઘણા માણસ જાગવા જાય ને તો 2 જણા હોય, અડધા હુતા ને અડધા જાગી ગયા હોય. ઘણા દ્રષ્ટિ શેની સામે હોય? એ કે હુતા છે તો આપણે હુઈ જવાનું. પણ જે જાગ્યા છે એની સામે દ્રષ્ટિ રાખીને તો નિયમિતતા વધે. બાકી આપણે શતાબ્દી મહોત્સવની સેવામાં અનુભવ થઈ ગયો કે બધા આમ ટેન્ટમાં હુતા હોય ને તો એક જણો જાગે, બાજુવાળા બધા હુતા તો પછી પોતે શું કરવાનું કે આપણે આજ કરાય નહીં. અને છેલ્લે કેવું થાય ખબર છે? બધા જાગી ગયા તો 2 જણા પૂજામાં લેટ હોય. પૂજા કરતા ઓલા કેવું એ કે જલ્દી કરીને નાસ્તો ફૂટી જશે. નાસ્તાની ચિંતા હોય, એ કે જલ્દી કરો નાસ્તો લઈ લેશે. આવું આપણે જોયું છે. પણ હંમેશા આપણા જીવનમાં અમુક વસ્તુ જ્યારે આપણે નિયમિત નથી કરતા ત્યારે આપણા જીવનમાં એની સાતત્ય નથી રહેતું, અને એ આપણે જીવનમાં આગળ વધવા દેતું નથી. તો એ આપણે જોયું પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ કે મહાન સ્વામી મહારાજના એમના જીવનમાં દરેક વસ્તુમાં, મહાન સ્વામી મહારાજ એમના જીવનમાં ગમે તેવું ફાસ્ટ વિચાર હતો ને, વોકિંગમાં સાતત્ય, એમની પૂજામાં સાતત્ય, એમનું જાગવાનું અને સુવાનું સાતત્ય, આટલા વિચરણની અંદર પણ એમના જીવનમાં ક્યારેય એ વસ્તુ છોડ્યું. અને પત્રો, આ પત્રો તો એટલી અઘરી વસ્તુ છે ને કે એના જવાબ દેવા સ્વામી એ સ્વામી જ કરવાનું છે. દાખલા તરીકે આજે એક દિવસ જવાબ ન દે, કાલે 3 વધી જાય કે નહીં? અત્યારે તો રોજના 80 વધે, રોજના 100 વધે, તો વધતા જાય છે.
તો આપણા જીવનની અંદર આ 5 વસ્તુ મહત્વની છે. એક તો આપણા જીવનમાં ઉત્સાહ તમન્ના હોવી જોઈએ, બીજું આપણા જીવનમાં પ્રામાણિકતા, ત્રીજું છે આપણા જીવનમાં એવી જવાબદારી, ચોથું છે આપણા જીવનમાં કઠોર પરિશ્રમ અને પાંચમું છે સાતત્યતા અને નિયમિતતા. જો આ હશે તો આપણે પણ કાર્ય એ સારામાં સારું કરી શકીએ. ટૂંકમાં આપણે એટલું સમજી લઈએ કે ક્યારે મનમાની કરવી નહીં, ક્યારે આપણે આનાકાની ન કરવી, ક્યારે આપણે પાછી પાની ન કરવી અને કોઈની વાત ક્યારે કોઈને છાની માની કરવી. આ 4 વસ્તુ જો આપણે શીખી જઈએ તો આપણી જવાબદારી, આપણી વફાદારી અને આપણી ઈમાનદારીથી આપણી સેવા કરી શકીએ. એ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની. કર્યું કાર્ય ઘણું આપણે કર્યું